દાઠા પોલીસે ઘરફોડ તેમજ મંદિરોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો. આરોપીને ઝડપી દાઠા પોલીસ સ્ટેશન લવાયો. દાઠા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત ઇન્ચાર્જ પીઆઈ કે.સી. રેવરે દાઠા પંથકમાં થયેલી ચોરીઓના આરોપીને ઝડપી પાડવા જૂના કેસમાં તપાસ હાથ ધરી હતી. દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈએ જણાવ્યું હતું કે જાદપર ગામે થયેલ મંદિરની ચોરીનો ભેદ ઉકેલવા એક ટીમ બનાવી હતી. તે તપાસ દરમિયાન આ આરોપી ઝડપાયો હતો. જાદપર ગામના મંદિર ચોરીનો ભેદ નથી ઉકેલાયો, તપાસ ચાલુ છે નું જણાવ્યું હતું. ઘરફોડ ચોરીના તસ્કરોને ઝડપી પાડવા હ્યુમન ટેકનિકલ સોર્સની મદદથી આરોપીને રાજુલાથી ઝડપી પાડ્યો હતો. ડીવાયએસપી દ્વારા એક ટીમ તૈયાર કરાઈ હતી. આરોપીને દાઠા પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરતા કબૂલાત આપી હતી કે સાથીદારો સાથે મળીને ચોરીનો અંજામ આપતા હતા. આરોપી વિરુદ્ધ અગાઉ 8 પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધાઈ ચૂક્યા છે, જેમાં રાજુલા, અલંગ, સોલા, ગોંડલ, ગીર ગઢડા, રાંદેર, ઊંઝા સહિતના પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધાઈ ચૂક્યા છે. ઝડપાયેલ આરોપી કરણ ઉર્ફે ભાણોખીમાં ભાઈ સોલંકી રહે રાજુલા વાસમાં તેના સાસુ જસીબેનના મકાનમાં. મૂળ વતન ધોકડવા, ગીર ગઢડા, સોમનાથ. આ કામગીરીમાં દાઠા ઇન્ચાર્જ પીઆઈ કે.સી. રેવર, એલસીબીના પીએસઆઈ આર.એ. વાડેર, અશોકભાઈ ડાભી, અરવિંદભાઈ બારૈયા, બનેશંગભાઈ મોરી, હરપાલસિંહ સરવૈયા, વિજયભાઈ બારૈયા, હિમરાજસિંહ પરમાર, દિગ્વિજયસિંહ સરવૈયા, કાળુભાઈ ભમ્મર, મિતુલભાઈ સહિત સ્ટાફ જોડાયા હતા. પીએસઆઈ કે.સી. રેવરના જણાવ્યા મુજબ દાઠા પોલીસ સ્ટેશનના અનડિટેક ગુન્હાની તપાસ સતત શરૂ જ રહેશે. આરોપીને ઝડપી કડક કાર્યવાહી હાથ ધરાશે તેમજ દાઠા પંથકમાં કોઈપણ ગુનેગારોને બક્ષવામાં નહીં આવે તેમજ દારૂ જુગાર જેવી બંદીઓ નેસ્ત નાબૂદ કરાશે અને પેટ્રોલિંગ પણ સતત ચાલુ રહે છે. રિપોર્ટ મથુર ચૌહાણ.